ઘણા બાળકોને આમાં બહુ તકલીફ થાય છે કે માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને એ જ રીતે ગુણાકારમાં પણ અલગ છે. તો હું તમને એકદમ મસ્ત મીઠું એક્સપ્લેનેશન આપીશ, ધ્યાન આપજો. કોઈ સંખ્યા 0 છે, આ 0 ક્યારે બને? તો એની અંદર જેટલી ધન સંખ્યા છે એટલી જ ઋણ સંખ્યા છે. જેમ કે 4 પ્લસ હશે તો માઇનસ પણ હશે, -4 પણ હશે. મતલબ કે -4 અને +4 ભેગા થશે તો 0 બનશે. 4 +4 ને -4 થશે તો 0 જ બનશે. જેમ કે મેં +4 કાઢી નાખ્યું, 0 માંથી મેં +4 કાઢી નાખ્યા તો રહ્યું -4. હવે 0 માંથી હું -4 કાઢીશ તો વધ્યું +4. મેં 0 માંથી સીધા -4 કાઢી નાખ્યા તો +4. મેં 0 માંથી +4 કાઢી નાખ્યા તો સીધા -4. કોન્સેપ્ટ ક્લિયર? તો અહીંથી તમને બીજો પણ એક રૂલ્સ ખબર પડશે કે માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, એટલે ગુણાકારનો રૂલ્સ પણ તમને અહીંયાથી ખબર પડી ગઈ. આવું નવું જાણવા માટે મને યાની ફોલો કરી દેજો. થેન્ક યુ.